મૈત્રેય ઋષિએ શ્રીમદ ભાગવતની કથા વિદુરજીને કહી અને આ બાજુ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે ભગવાનની દિવ્ય લીલા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, તારા જેવો લાયક શિષ્ય જ્યારે મળે ત્યારે 7 દિવસ તો ઘણા થઈ પડ્યા, પણ 7 મિનિટની અંદર હું તને મુક્તિ અપાવી શકું, પરંતુ ભક્તિ કેવી હોવી જોઈએ? તો કે રાજા પરીક્ષિત જેવી. શ્રોતા રાજા પરીક્ષિત જેવા હોવા જોઈએ ને વક્તા સુખદેવજી મહારાજ જેવા હોવા જોઈએ. આ કથા છે ને, એને પાછળથી વાંચો ને એટલે થા ક થા, આ થાકને ઉતારનારી કથા છે. કયો થાક ઉતારે? આપણો જન્મ મરણના જે બંધનમાં આપણે પડ્યા છીએ, 84 લાખ યોનિમાં ભટકા પછી આપણને એક વખત પરમાત્મા આપણને મનુષ્યનો અવતાર આપે છે. મનુષ્ય અવતારની અંદર આપણે આપણી આયુષ્ય બચપનમાં થોડોક સમય વયો જાય, યુવાની, કામ કાજ, પરિવાર, ધંધા રોજગાર, શરીર સશક્ત હોય ત્યાં સુધી આપણે એમાં આપણો સમય વ્યતીત કરીએ છીએ. અને ત્યારબાદ વૃદ્ધ અવસ્થા આવે ત્યારે આપણે આપણી સેવા કેની કરી શકીએ? તો કે આપણા શરીરની. તો જે કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ એ કાર્ય આપણાથી થતું નથી, અધૂરું કાર્ય રહે છે. અધૂરું કાર્ય રહે છે એટલે આપણને મુક્તિ મળતી નથી. મુક્તિ મૃત્યુ બાદ નહીં, પણ જીવતા લેવાની છે. મુક્તિ શેની છે? તો કે મુક્તિ મરી જવું એની નામ મુક્તિ નથી. મુક્તિ એનો અર્થ, મુક્તિનો અર્થ એક છે કે આપણા જે કાંઈ જંજાળની અંદર ફસાયા છીએ ને એમાંથી આપણે મુક્ત થાય ને એનું નામ જ મુક્તિ છે. તો બધું છોડવાનું નથી, પાછું બધું રાખવાનું છે, બધું કરવાનું છે, પણ સતત કોઈ પણ કામ કરો ને, તમે કામ કરતા કરતા, હાલતા ચાલતા, બેસતા ઉઠતા ભગવાનના નામનો જપ કરવો. તો એનો ધ્વનિ તમારા રોમે રોમમાં ઉતરી જશે. બેસો તોય ભગવાનનું નામ, સુવા ટાણે ભગવાનનું નામ, જાગીએ ત્યારે ભગવાનનું નામ, સામે મળ્યો છે એનું નામે ભગવાન. એ ભગવાન જ છે, કોઈ વ્યક્તિ નથી. આજે આપણે બધાએ નામ પાડ્યા. નામ તો ભગવાને શું આપ્યું છે? આપણું આત્મા. આપણે બધા ગુજરી જાય ત્યારે એમ કહીને કે આપણે એ આત્માને શાંતિ આપે. તો આત્માને શાંતિ, તો એનું નામ ઓરિજિનલ તો આત્મા જ છે. તમારું, મારું, બધાનું નામ આત્મા છે. આ તો દેહ ધારણ કર્યા અને પરિવારે આપણા નામ પાડ્યા છે. આત્મા કેનો છે? સંતાન. એનો સગો કોણ છે? એનો પરિવાર કોણ છે? તો કે આત્માનો પરિવાર પરમાત્મા છે. પરમાત્માથી વિખૂટો પડ્યો છે. કોઈ જગ્યા ઉપર ગયા હોય, આપણને રસ્તો ન મળતો હોય એટલે આપણે ગૂગલમાં સર્ચ મેપ મારીએ કે અહીંથી રસ્તો બતાવે. મેપ છે ને, રસ્તાની ખબર ન હોય તો મેપ નાખો એટલે મેપની અંદરથી રસ્તો નીકળે. એમ આપણે જીવનની અંદરથી આડા રસ્તે ચડી ગયા હોય ને, જેથી આપણને રસ્તો ન મળતો હોય ને, તો ભાગવત રૂપી એનું મેપ છે. રામચરિત રૂપી એનું મેપ છે કે એને સર્ચ કરો તો એ રસ્તો સીધો ભગવાન સુધી પહોંચાડે આપણને.
આ બધા ટાવરો છે. શરીર છે ને આપણું દેહ, એનું નામ શું છે? તો આને શું કહેવાય? મનુષ્ય. મનુષ્ય અને મોબાઈલ બેયની રાશિ એક. મનુષ્યની રાશિ તો કે સિંહ, મોબાઈલની રાશિ તો કે સિંહ. મોબાઈલ અને મનુષ્ય બે એક. હવે જુઓ તમે, બેયમાં ફિટિંગ સરખું જ કર્યું છે. મોબાઈલમાં ઝીણી ઝીણી સર્કિટો નાખી છે, તો અહીંયા તમે બેઠા બેઠા અમેરિકા સુધી વાત કરી શકો. એક યંત્ર છે, છતાં કોઈ પણ દેશની અંદર જઈને વાત કરવી હોય, અહીંયા બેસીને વાત કરી શકો તમે. તો એની અંદર નથી વાયર ફિટ કર્યા, નથી અહીંથી સુધીની ત્યાં લાઈન અંબાવી, અને આપણા હાથમાં હોય, ઘરમાં હોય, બહાર હોય, રસોડામાં હોય, ગમે તે જગ્યાએ તમે ફોન કરો એટલે ત્યાંથી અવાજ સીધો અહીંયા આવે. તો વિચાર કરો કે આ એક યંત્ર છે, જો એનો અવાજ અહીં સુધી આવતો હોય તો આ મનુષ્ય રૂપી યંત્રની અંદરથી અવાજનો ધ્વનિ જો જાય ને તો વૈકુંઠ સુધી પહોંચે. અને એનાય ટાવર નાખ્યા હોય. કોઈ પણ મોબાઈલની અંદર કાર્ડ ભરાવવું પડે. કાર્ડ કોઈ જીઓનું ભરાવે, કોઈ રિલાયન્સનું ભરાવે, કોઈ વોડાફોનનું ભરાવે, કોઈ ટાટાનું ભરાવે, એમ કંઈક ને કંઈક કાર્ડ આવતા હોય. એ કાર્ડ ભરાવે. મોબાઈલમાં સર્કિટો બધી હોય, પણ એક કાર્ડ ન હોય ને તો એ મોબાઈલ નકામો થઈ જાય. ક્યાંય લાગે નહીં, આવે નહીં, જાય નહીં, કાંઈ નહીં. એમ આ મનુષ્ય રૂપી મોબાઈલની અંદર કાર્ડ ભરાયું છે પરમાત્માએ. ક્યું? તો કે આત્મા રૂપી કાર્ડ. આની અંદર એ ક્યાંય વાયર ફિટ કર્યું છે? આજે અમે આવી તો એમ કહે કે બ્રહ્મલોકમાંથી છેડો ભરાયો છે આ બ્રાહ્મણોને બધાને અહીં સુધી આવ્યા. અમારો છેડો નથી, તમારો છેડો નથી. તમને એમનેમ સર્કિટો આપી દીધી, અમને એમનેમ સર્કિટો આપી દીધી બધાએ. પણ હવે વસ્તુ એ છે કે મોબાઈલ કેવો છે ને એ મહત્વનું છે. એમ મનુષ્ય રૂપી મોબાઈલ કેવો છે એ મહત્વનું છે. ક્યાંય છેડા નથી ભરાવ્યા ભગવાને, છતાંય તાર ન્યા સુધી પહોંચે. નરસિંહ મહેતા જુનાગઢના કાળવા ચોકની અંદર કરતાર વગાડે ને દ્વારકા સુધી સંભળાય, તો એને ક્યાં તાર ભરાવ્યા હતા? જયલારામ બાપા વીરપુરની અંદર માળાની એક ફણકી મારે અને કૈલાસ પર્વત ડોલે અને ભગવાન ભોળાનાથને વીરપુર સુધી ધક્કો ખાવો પડે. એમ બગદાણાની અંદર બજરંગદાસ બાપા સીતારામનો ડંકો વગાડે અને રામચંદ્રજી ભગવાનને પધારવું પડે, તો એના ક્યાંય તાર હતા? નહોતા. એને તાર લાગી ગયો તો આત્માને, પરમાત્મા સુધી. એમ આપણે આ તાર જોડવાના છે. એમ આ બધાના ટાવર હોય ને, કોઈનું કાર્ડ કે વોડાફોનનું કાર્ડ છે ને ટાટાનું કાર્ડ છે કે પછી BSNLનું કાર્ડ છે, તો એના ટાવરો ફિટ કર્યા હોય. એ ટાવર હોય તો એના તરંગો પકડાય. એમ આપણા ધર્મરૂપી ટાવર છે આ બધાય. ભાગવત કથા છે, રામ કથા છે, શિવ કથા છે કે મંદિરો છે, તીર્થો છે ને, એ બધા એના ટાવર છે. એ ટાવરની આસપાસ હોય ને તો એના તાર પકડે અને તો એ મોબાઈલ ક્યાંક લાગે. હવે એવા આઉટ એરિયામાં વયા ગયા હોય તો આપણે સામેવાળાને ફોન લગાડીએ તો ફોન લાગે નહીં, એમાં બોલે કવરેજ વિસ્તાર કે બહાર હે. એમ આપણે ઘણાને એમ કહે ને કે હાલો કથા સાંભળવા, તો એમ કહે ને કે ના રે ના, તઈ સમજવાનું કે કવરેજ વિસ્તાર કે બહાર હે. એ કે આનો ખૂટો પકડાતો નથી, ટાવર ન પકડાતો હોય એનો. અને આ ટાવર પકડવા માટે તો પરમાત્માની કૃપા હોય તો જ પકડાય, બાકી પકડાય નહીં. તો એની અંદર કોઈ વસ્તુ છે નહીં. મોબાઈલમાં ઝીણી ઝીણી સર્કિટો છે. એમ આપણા શરીરની અંગને ડૉક્ટરો હોય એને ખબર હોય કે એની અંદર કેટલી આમાં ઝીણામાં ઝીણી બારીકમાં બારીક નસું ફિટ કરી ભગવાને. આખા માથાની અંદર, હાથની અંદર, પગની અંદર, અને આપણા શરીરમાં, આ શરીરની અંદર દેવને મૂક્યા છે. 14 પ્રકારના ચોર. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ સમજાવે છે કે આની અંદર 14 ચર મૂકવામાં આવ્યા છે. 14 પ્રકારના દેવ છે. હાથના, પગના, આંખના, કાનના, નાકના, જીભના, સ્વરના, હૃદયના, બધાયના દેવ અંદર છે.
આપણે એમ કહીએ કે 33 કોટી દેવતાઓ છે, તો આપણે દેવ કેટલા જોયા? એટલા બધાને જોઈ લીધા? કોઈ નથી જોયા. તો ઈ કોણ? ઈ દેવના નામે નથી આવડતા. તો ઈ બધાય દેવ ન્યાકણે આખું મંડળ રચાણું. જ્યારે પૃથ્વીની રચના કરવામાં આવી ત્યારે પરમાત્માએ એમ કીધું કે આ પૃથ્વી બ્રહ્માજીને સોંપી દીધી, અને બ્રહ્માજીએ વિશ્વકર્માની નિપુણતાથી આખી પૃથ્વીનો નકશો બનાવ્યો. પહાડો બનાવ્યા, પર્વતો બનાવ્યા, નદીઓ બનાવી, નાળાઓ બનાવ્યા, પુષ્પો બનાવ્યા, ઔષધિઓ બનાવી, અનેક અનેક પ્રકારના વૃક્ષો બનાવ્યા, અનેક અનેક પ્રકારના જીવાત્માઓને બનાવ્યા. એટલે દેવતાઓને બહુ ગમી પૃથ્વી, કે અમારે જવું છે ત્યાં. ભગવાને પાડી ના, નો જવાય. એ કે તમને રાખવા કે મારે ઓલા જીવ આત્માને રાખવા? પણ બધાયના શરીરની અંદર ભગવાને અંગની અંદર દેવને ફિટ કર્યા. આજે આપણે કાને સંભળાતું બંધ થઈ જાય ને એટલે સમજવાનું કે દેવે રજા લઈ લીધી. કાનના દેવે આંખે સૂજતું બંધ થઈ જાય એટલે આંખના દેવે રજા લઈ લીધી. યાદ શક્તિ ઓછી થઈ જાય, ભૂલાઈ જાય. અંદરની અંદર એક બે દેવ બેહાડ્યા હોય, એમાંથી એકાદા દેવ વયા ગયા હોય ને એકાદા હોય એટલે કંઈક કંઈક યાદ આવી જાય ને કંઈક કંઈક ભૂલાઈ જાય. હાથ મંડે ધ્રુજવા એટલે સમજી લેવાનું કે હાથના દેવે રજા લીધી. પગ કામ કરતા બંધ થાય એટલે પગના દેવે રજા લઈ લીધી છે. બધાય દેવ કેની નીચે છે? તો કે આત્મદેવની નીચે. મેન આ જાન ભરાણી હોય, એમાં વરાજો એક હોય, બધાય વરાજા ન હોય. એમાં આ શરીરની અંદર બિરાજમાન કર્યા ને એમાં મેન દેવ આત્મદેવ. આત્મદેવ બેઠા, બીજા બધા દેવો હવના કોઈ લોહીનું અંદર કામ કરે છે, કોઈ હૃદય હલાવે છે, કોઈ કિડની સારી હલાવે છે, કોઈ લીવરને હલાવે છે, કોઈ હાથ હલાવે, કોઈ પગ હલાવે. એમ શરીરની અંદર અંગની અંદર દેવોને બિરાજમાન કર્યા છે. એમાંથી એક 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 દેવ મંડે રજા લેવા ધીરે ધીરે. એટલે ધીરે ધીરે બધું શરીર મંડે આમ આપણું અનબેલેન્સ થવા. મોબાઈલમાં એવું હોય ને, ઘણી વખત લાંબો ટાઈમ હાલે કે આપણે એમ કહીએ કે મોબાઈલની એ કે 5 વર્ષ સુધી કાંઈ થાય નહીં, પણ 2 વર્ષ થાય ને તો એ કે આમાં સ્પીકર ગયું છે. હવે એમ સામેવાળાને સંભળાય નહીં ને એટલે સમજવાનું કે સ્પીકરના દેવ ગયા, હવે આને સંભળાતું નથી. કંઈક ઊંચો અવાજ આવે, કંઈક આપણે સામેવાળાને એમ કહીએ કે અમે બોલી તમને નથી સંભળાતું, તો કે મને મારો અવાજ તમને આવે, તમારો મને નથી આવતો. એવું જ થાય આપણા શરીરની અંદર કે સામેવાળા બોલે એ આપણને સમજાય નહીં, આપણે બોલી સામેવાળાને સમજાઈ જાય. પણ એ સમજવા કરતાં ઈશ્વરનું સ્વાદ અને ઈશ્વરનો રસ એ જો સમજાઈ જાય તો એ આ બધા સંતોને, મહંતોને, ઋષિઓને આ બધાને સમજાઈ ગયું. આજ રાજા પરીક્ષિતને ભગવાન સુખદેવજી મહારાજ સમજાવે છે કે રાજન, આ જીવન આવું છે. 5 વર્ષના ધ્રુવજી ભક્તિનો રંગ લાગી ગયો. એને ખબર પડી ગઈ કે આ જીવનમાં બધું નકામું છે. અને આપણે એમ કહીએ કે વૃદ્ધ થાવશું ને ત્યારે ભગવાનનું ભજન કરશું, નવરા થાય ત્યારે. અરે નવરા ન થવા દે તમને કોઈ. જ્યાં સુધી તમારી શરીરની કાયા કામ કરે છે ને ત્યાં સુધી તમારી પાસે કામ કરાવશે તમારા સંતાનો. કારણ કે તમે પણ તમારા માતા પિતા પાસે કામ જ કરાવ્યું છે. એને નિવૃત્ત કર્યા ક્યારે? તમે એને એમ કીધું કે હવે બેસીને ભગવાનનું ભજન કરો? નથી કીધું. તો તમને કેવી રીતે કહે? કોઈ આપણને કહે નહીં કે તમે નિવૃત્ત થઈને ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું ભજન કરો, ભગવાનનું સ્મરણ કરો. પણ અંતર આત્માથી મનને મારી અને આપણે બધું છોડી અને ભગવાનનું ભજન કરવું પડે છે. 5 વર્ષના ધ્રુવજીને ભક્તિનો રંગ લાગી ગયો. 5 વર્ષની અંદર 6 માસની અંદર એને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. આપણે 55 વર્ષના થયા હોય ને તોય હજી ખબર ન પડતી હોય કે માળા કેમ ફેરવવી. ઘણા માળા ફેરવતા હોય તો કે ભાગ પારા બીજો પારો આવ્યો, ભાગ પારા બીજો પારો આવ્યો, બસ આવું જ કરતા હોય. માલા બનાઈ કાષ્ટકી બીચ મેં ડાલા સૂત, જપને વાલા કપૂત. તો માલા બિચારી ક્યાં કરે? માળાનો કોઈ દોષ નથી, માળા ફેરવવાથી કોઈ વર્તું નથી. મનને ફેરવો, માળા નહીં, મન.
મન ફરી જાય તો આજે આપણે જીવતી જાગતી ભટકતી આત્મા શાંત થઈ જાય છે. શાંતિ નથી, ગમે એટલું હોય તોય શાંતિ નથી, કોઈને શાંતિ નથી. વિશ્વ ભ્રમણની અંદર નારદજી એમ કહે છે કે આ વિશ્વની અંદર કોઈને શાંતિ નથી. શાંતિ તો કેને છે કે જેને ઈશ્વરનું આરાધન કર્યું છે ને એને શાંતિ છે. જેને જેને ભગવાન મળ્યા છે આજે આપણે એની પાસે હળિયું કાઢીએ છીએ ને. બગદાણાની અંદર આપણે લાઈનમાં ઊભા રહેવા જાય, જલારામ બાપાના વીરપુરમાં લાઈનમાં ઊભા રહી, સત્તાધરમાં લાઈનમાં ઊભા રહી. એ આપણી જેમ એક વ્યક્તિ હતા, પણ એને ભગવાન મળી ગયા. તો આપણે કેવી રીતે કહી તો કે ભગવાન કેવી રીતે મળે? તો કે સત્તાથી મળે નહીં, સંપત્તિથી મળે નહીં. આમાંથી કોઈ પાસે મર્સિડીઝ ગાડીઓ, ફોર્ચ્યુનર કાંઈ હતું? કાંઈ નહોતું. હાથમાં માળા જ હતી. હાલતા ચાલતા બેસતા ઉઠતા હરિનું ભજન કરતા. અને આ સૌરાષ્ટ્રની ધરા ઉપર તો એવા એવા સંતો આપણે થઈ ગયા છે કે વિદેશના લોકો એમ કહે છે કે ભારતમાં જવું છે ને ભારતમાં પાછું ગુજરાતમાં જવું છે ને ગુજરાતથી ને વિશેષ કે સૌરાષ્ટ્રમાં જવું છે. આ સૌરાષ્ટ્રની ધરા ઉપર આમ તમે જોવો તો હે ગરવો ગિરનાર કે જેની પરિક્રમા કરવા માટે અનેક માણસો આવે છે કે બહારથી, પણ અહીંયા હોય ને એને કદર ન હોય. એટલી ત્યાં ઔષધિઓ છે કે જીવવાની છે ને મરવાની છે. આ ભૂમિ એવી છે, ભારતની ભૂમિ કર્મ ભૂમિ છે કે જેવું તમે કર્મ કરશો એવું તમને ફળ મળશે. આપણને એમ થાય કે અત્યારે ખેંચી લ્યો ને, ખેંચાય એટલું પછી જોયું જાહે. એ ખાધું પીધું ખંભે આવશે. કોઈના ખંભે નથી આવતું મારા વાલા. હવે ખંભા લેવાના બંધ થઈ ગયા, હવે ગાડીઓ આવે છે ઘરે. ઓલા ખંભે ઉપાડ આપણે બધા એમ કહેતા ને કે ખાધું પીધું કોકને ખંભે આવશે, એટલે તો આ સુવિધા હવે જો અપડેટ થઈ ગયું. એ કે હવે કોઈના ખંભે ઉપાડવા નથી, ખાલી અહીં સુધી જ માં લઈ જવાના છે. ત્યાં ગાડી આવી જાય, છેક શમશાન સુધી પહોંચાડવાની. તો ભગવાન રાજા પરીક્ષિત ને કહે છે સુખદેવજી મહારાજ કે જીવન પરમાત્મામય બનાવો. એક એક ક્ષણને બગાડોમાં, એક એક સમય જાગ્રત અવસ્થા જ્યારે જ્યારે આપણી હોય ત્યારે હરિનું નામ લ્યો. આ બધા હરિનું નામ લેતા હતા, એને ભગવાનની પ્રાપ્તિ થઈ હતી. પછી કોઈ પણ દેવનું નામ લ્યો, જે દેવ ગમે એનું, હાલતા ચાલતા બેસતા ઉઠતા. જાનાબાઈ બેઠી બેઠી છાણા થાપતી છાપતી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કરતી હતી. તો એના છાણા જ્યારે ચોરાઈ ગયા, રાજાના દરબારમાં મૂકવામાં આવ્યા, તેથી જાનાબાઈ એમ કીધું કે મારા છાણા ચોરાઈ ગયા છે. ત્યારે એમ કીધું કે અહીં તો છાણાના ઢગલા પડ્યા છે, આમાંથી તારું છાણું કયું? જાનાબાઈ એમ કીધું કે છાણાને કાને રાખો અને અંદરથી જો ધ્વનિ નીકળે વિઠ્ઠલ વિઠ્ઠલનો, ઈ છાણું મારું. તો જો છાણા નિર્જીવ છે એમાંથી ધ્વનિ નીકળતો હોય તો આ સજીવન દેહ છે એમાંથી કેમ હજી ધ્વનિ નીકળતો નથી? ભગવાન એમ કહે છે. આપણા મુખમાં કેમ ભગવાનનું નામ નથી આવતું? તો ભગવાને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે 5 વર્ષના ધ્રુવને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. ભગવાન જેને બનાવે પોતાના, એને સર્વસ્વ આપે છે, પણ ભગવાનનો જે વિરોધી બને છે એની પાસે હોય ને એ લઈ લે, એને શાંતિ લેવા નથી દેતા. શાંતિ સત્તામાં સંપત્તિમાં ક્યાંય શાંતિ નથી. શાંતિ પરમાત્માના ધામમાં છે, પરમાત્માના નામમાં છે. કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, ભગવાનનું નામ લઈ શકીએ આપણે. પેલા બધા નામ રાખતા, કેવા નામ રાખતા? કોઈનું નામ નારાયણ હોય, કોઈનું નામ રામ હોય. શું કામ? ઈ બાને ભગવાનનું નામ લેવાતું. હવે નામ ફરી ગયા બધાના. ઓલા લોકો પાસે ટાઈમ નહોતો. આજથી 50 વર્ષ પહેલા કોઈ પાસે ટાઈમ નહોતો. કામ એટલા બધા હતા. એક બાપા અને એક માજી રહેતા હોય, એને 3-4 દીકરા હોય, 3-4 દીકરીઓ હોય, 10 જણાનો પરિવાર એકલા બાપા પૂરો કરતા હતા.
અને તોય આનંદથી દાંત કાઢતા કાઢતા રહેતા હતા. અત્યારે 2 માણા રહેતા હોય, 35 લાખનું મકાન હોય, ફોર્ચ્યુનર ગાડી હોય, સારી ફેક્ટરી હાલતી હોય, તોય કુંડળીઓ બતાવવા જતા હોય કે શું નડે છે જુઓ તો. કાકે માતાજી પાસે ચપટી મુકાઈ આવી. હે તો તેદી આટલી નડતર નથી. 50 વર્ષ પહેલા શાંતિથી રહેતા હતા. કારણ કે એના ધર્મરૂપી કામ હતા. એને મનમાં કોઈ પ્રત્યે પાપ નહોતું, કોઈનું ખરાબ કરીને લઈ લેવાની ભાવના નહોતી. કોકના 10 રૂપિયા આવી ગયા હોય ને તો ઈમાનદારીથી બીજે દિવસે એના ઘરે જઈને દઈ આવતા હતા. અત્યારે તો રાતે હોતો હોય ને ત્યાં જ વિચાર કરતો હોય કાલ કેનો 10 લાખનો રોલ કરવાનો છે મારે. બસ મોજ કરો, બૂચ મારો ગામના અને આનંદ કરો. હવે આ પ્રકૃતિ થઈ ગઈ છે. પણ કોકનું લીધેલું કે કોકનું લઈ લીધેલું આપણને નહીં તો આપણી પેઢીઓને ટાળી દેશે, અને નીતિનું લીધેલું આપણને તારી દેશે અને આપણા પરિવારને તારી દેશે. આમાં 2 જ રસ્તા છે, કા તારે ને કા ટાળે. તારે એને કે ઈમાનદારીથી લીધું છે, હકનું લીધું છે એને તારી દઈએ, અને અનહકનું લીધું છે, કોઈનું છીનવી લીધું છે અને અનીતિથી ભેગું કર્યું છે એને ટાળી દઈએ. થોડાક ક્ષણ પૂરતું સારું લાગે, પણ પછી એનો જવાબ તો ઉપરવાળો આપે જ છે. એને તમારી યાદીની જરૂર નથી. સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે પ્રભુ, આપણે જે કાંઈ કરીએ છીએ ભગવાન જોવે છે? તો કે હા. કેવી રીતે જોવે છે? તો કે ભગવાને મૂક્યા છે એના દૂતો. કેવા દૂતો? તો કે ભગવાન નારાયણ સૂર્ય. એ પ્રકાશ દ્વારા આપણને જોઈ શકે છે કે આપણે શું કરીએ છીએ, શું ન કરીએ. તો કે દિવસના કરેલા પાપને કોક જોઈ શકે, રાત્રિના? તો કે રાત્રિના ચંદ્રમા છે. તો કે ચંદ્રમાય ક્યારેક ન આવે ત્યારે કે તારા છે. તારા ન હોય ત્યારે તો કે હવા છે. શ્વાસ આપણે લઈ છીએ ને એ અંદર જાય છે, આ દેવનું જ છે બધું, આપણું કંઈ છે જ નહીં. અંદર લ્યો શ્વાસ, જેટલી વાર અંદર જાય ને બાયણે આવે, અંદર જાય ને બહાર આવે, એ અંદર જઈને હિસાબ કરી આવે કે આને સાચું કર્યું, ખોટું કર્યું, સાચું કર્યું, ખોટું કર્યું, બધું લખે. બધી યાદી થઈ જાય, અને યાદી થઈ જાય ને પછી જેથી આ દેહ આપણો ખાલી થાય ને તેથી ઉપરવાળા પાસે જાય આપણે, અને ત્યારે પરમાત્મા એમ કહે કે હાલ બોલ, હિસાબ કરી તારો. ત્યાં આપણે ખોટું બોલીએ કે હે ભગવાન, મેં કાંઈ ખરાબ કામ, કારણ કે ત્યાં તો આપણું કાંઈ હાલે નહીં. અહીંયા તો હજી 2 જણા કોઈક મારવા આવે તો આપણને ઊભા રાખી દઈ. ત્યાં આપણું કાંઈ હાલતું જ નથી. ત્યાં તો એના જ બધા પાર્ષદો ઊભા હોય, એના દૂતો ઊભા હોય, ફરતી કોર આપણને ઊભા રાખીને વચમાં એમ કહે કે હવે બોલ. આપણે એમ કહીએ કે મેં કાંઈ કર્યું નથી. તો કે નથી કર્યું? તો કે નહીં. તારી એ જો લાંબી વાત કરવાનો ટાઈમ નથી. આપણે ઘણી ઓફિસોમાં જાય, કોઈ કારખાનામાં જાય, કોઈ કંપનીવાળા પાસે જાય, એની પાસે ટાઈમ ન હોય વધારે. તો ભગવાનને તો આવડું મોટું સર્જન કર્યું છે, એની પાસે ટાઈમ હોય? એ ટાઈમ ન રાખે. ઓને કે હાલે આની DVD ચડાય તો ફટાફટ. એટલે આવડી પેનડ્રાઈવ હોય આપણી, આત્મારૂપી પેનડ્રાઈવ લઈને ઉપર જવાનું જ. ભરાવે સીધી LED ટીવીમાં ફટાફટ કે માંડ જોવા, તું જૈનમો ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં ત્યાં આવા કામ કરીને તું અહીંયા આવ્યો છો, હાલ બોલ હવે તારો કઈ હિસાબ બાકી? તો કે નહીં, હાલો અને નાખો જલ્દી કીડીમાં, મકોડીમાં, ગમે ત્યાં. આવા બધાય કર્મ છે. રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાન જોવે છે, અંદર દેવ બેસાડ્યા, એ યાદી રાખે છે, આત્મા અંદર જોવે છે. આ મનુષ્ય રૂપી મંદિર છે, ભગવાને સુંદર બનાવ્યું છે, પણ આપણે આને બગાડી નાખ્યું. મંદિરમાં જઈને કોઈ ખરાબ કામ કરે, મંદિરમાં જોઈને કોઈ ન ખાવાની વસ્તુ ખાય, મંદિરમાં જઈને કોઈ ન પીવાની વસ્તુ પીવે, ન ખાવાની વસ્તુ ન ખાય, એ કે મંદિરમાં દેવ દોષ લાગે. તો આ મનુષ્ય રૂપી દેવ અંદર બેઠા છે, આત્મા રૂપી દેવ, અને આને મનુષ્યને મંદિર રૂપી બનાવીને ભગવાને આપણને નિમણૂક કર્યું ને આમાં ન ખાવાની વસ્તુ ખાય, ન પીવાની વસ્તુ પી, તો કેવડો દોષ લાગે. ભગવાન એમ કહે છે સુખદેવજી મહારાજ કે ભગવાનથી એક ક્ષણ પણ તમે દૂર નથી. તમે ભગવાનને ભૂલશો પણ ભગવાન તમને ભૂલતા નથી. એક એક સેકન્ડની તમારા હિસાબ એની પાસે છે. ત્યારબાદ ભગવાન કહે છે સુખદેવજી મહારાજ કે રાજન,
હવે તને હું આગળની કથા કહું છું કે પ્રિયવ્રત રાજા ભગવાનને ગમે એવા વ્રતો કરી અને તેમને ભક્તિ કરવા માટે રાજ્યનો ત્યાગ કર્યો. પ્રિયવ્રત રાજાએ વિચાર કર્યો કે હવે મારે રાજ્ય છોડી દેવું છે અને ભક્તિ કરવી છે. તો ગૃહસ્થાશ્રમ નો ત્યાગ કર્યો. પણ શાસ્ત્રમાં એમ બતાવે છે કે ગૃહસ્થા ધર્મનું પાલન કરવાથી તેમની ઈચ્છા ન હતી, તેમ છતાં બ્રહ્માજીના ઉપદેશથી તેમણે પ્રિયવ્રત રાજાને કહ્યું, બ્રહ્માજીએ કે ગૃહસ્થા આશ્રમમાં રહી અને ભગવાનની ભક્તિ કરો. ઘરમાં રહીને ભક્તિ કરવાની છે, બહાર વયું નથી જવાનું, બધું મૂકી નથી દેવાનું, બધું રાખવાનું છે, પણ ભગવાનને યાદ રાખતા રાખતા બધું ભેગું કરવાનું છે. બ્રહ્માજીના ઉપદેશથી પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યા અને રાજ્યની ધુરા પણ વહન કરી. રાજા પરીક્ષિતે કહ્યું, ગૃહસ્થ આશ્રમની અંદર રહી અને પ્રભુપદની પ્રાપ્તિ કરી અને સર્વોત્તમ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી તે તમે મને કહો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ઘર ભક્તિમાં બાધારૂપ છે, આ વાત સાચી છે, પરંતુ જો કોઈ ગૃહસ્થ આશ્રમનું પાલન કરતો હોવા છતાં સર્વ પ્રત્યે સમભાવ રાખી અને ઘરે તેના માર્ગમાં સમભાવ રાખી શકે તો ઘર તેના માર્ગની અંદર મુક્તિનો માર્ગ બની જાય છે. પ્રિયવ્રત રાજાને બ્રહ્માજીએ કહ્યું, લગ્ન કર્યા વગર વિકાર અને વાસનાનો ત્યાગ થતો નથી. થોડા વખત સંસાર ભોગવજે અને ત્યાર પછી પરમાત્માનું તું આરાધના કરજે. બ્રહ્માજીએ કહ્યું, જે ભગવાને ભોગો આપે છે એ ભોગો ભોગવ્યા સિવાય કોઈ છૂટકો નથી. ભક્તનું અહિત ન થાય. પ્રિયવ્રત રાજાએ વિશ્વકર્મા પ્રજાપતિની પુત્રી બર્હિષ્મતી સાથે લગ્ન કર્યા. તેનાથી તેને 10 પુત્રો અને 1 પુત્રીનો જન્મ થયો. પુત્રોમાં સૌથી મોટો અગ્નિધ. પ્રિયવ્રત રાજાએ ઘરમાં રહી ભક્તિ કરી અને 11 કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું. પછી ભોગોથી વૈરાગ્ય થતા તેમણે પોતાના 7 પુત્રોને 7 દ્વીપોના રાજ્ય આપ્યા અને અંતે પોતાના ગુરુ નારદજીને શરણે ગયા. ગુરુ કૃપાથી રાજા મુક્ત થયા. પ્રિયવ્રતને મોક્ષ મળ્યો. તેમના પછી અગ્નિધ રાજા ગાદી ઉપર આવ્યા. વનમાં તપ કરવા ગયા. તેમના તપમાં વિઘ્ન કરવા માટે પૂર્વચિતી નામી અપ્સરા આવી અને પૂર્વચિતીમાં તે ન ફસાય તો તેને જલ્દી મોક્ષ મળે. તેમણે 10 કરોડ વર્ષ વિહાર કર્યો. તેમના પુત્ર નાભી આધિદેવિક કામ હતો. તેઓ ગૃહસ્થ આશ્રમ ધર્મ પાળ્યો. તેમને પુત્ર પ્રભુને પામવાની કામના હતી. તેમને ઘેરે વૃષભદેવ પુત્ર રૂપે પ્રગટ થયા. વૃષભદેવ જ્ઞાનનો અવતાર હતા. પરમહંસોનું જીવન કેવું હોય એ વૃષભદેવજીએ બતાવ્યું છે. આમ વૃષભદેવજી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પરંતુ તેઓ તેમાં ફસાણા નહીં. વૃષભદેવજીને ગૃહસ્થ આશ્રમી બનાવવા માટે દેવરાજ ઇન્દ્રએ પ્રયાસ કર્યો. વૃષભદેવના રાજ્યમાં વરસાદ ન વરસાવ્યો. તેમના રાજ્યમાં દુકાળ પડ્યો. વૃષભદેવ તો સિદ્ધિના સાગર હતા. પોતે મેઘરૂપ બન્યા અને અદ્ભુત રીતે જરૂરી વર્ષા થઈ. વૃષભદેવની સિદ્ધિ ઇન્દ્ર જોઈ અને પ્રસન્ન થયો. વૃષભદેવ પાસે ગયો અને જયંતી નામે પોતાની કન્યાનું પાણી ગ્રહણ કરવા વિનંતી કરી. વૃષભદેવે જયંતી દેવીને પત્ની તરીકે સ્વીકાર કર્યો અને વૃષભદેવ ગૃહસ્થાશ્રમી બન્યા. તેમને 100 પુત્રો થયા. તેમણે પોતાનું આખું જીવન ધર્મમય બની અને વિતાવ્યું. આમ
વૃષભદેવ પરમહંસોનો માર્ગ અપનાવ્યો અને પરમ ભાગવત એવા પોતાના પુત્ર ભરતજીને રાજ્ય આપ્યું. વૃષભદેવજી દક્ષિણ પ્રદેશમાં કર્ણાટકમાં આવ્યા અને હવે દેહ પણ તેને બોજરૂપ બની ગયો. આથી દેહનો ત્યાગ કરવા માટે દાવા અગ્નિમાં પ્રવેશ્યા. વૃષભદેવના સમય સુધી આપણા દેશનું નામ હતું અજનાબ ખંડ. ત્યાર પછી તેના પુત્રને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. તેનું નામ હતું ભરત. તેના ઉપરથી આ દેશનું નામ પડ્યું ભરતખંડ. પિતૃ ઋણ ચૂકવવા માટે ભરતજી વિશ્વરૂપના પુત્રી પંચજની સાથે પરણ્યા. તેનાથી તેમને 5 પુત્રો થયા. ભરતજી યજ્ઞો કરી તેનું ફળ ભગવાનને અર્પણ કરતા. ભરતજીએ અનેક વર્ષો સુધી રાજ કર્યું. પછી પોતાના પુત્રોને રાજ સોંપ્યું. પોતે પુલહાશ્રમ પધાર્યા. ભરતજીએ રાજ્ય છોડ્યું. ભરતજીએ વિચાર્યું કે હવે અત્યાર સુધી મેં રાજ્ય કર્યું છે, હવે મારે આ રાજ્ય છોડી અને પ્રભુનું ભજન કરવું છે. પ્રભુનું ભજન કરવા માટે રાજ પાટ પરિવાર બધું છોડી અને વન તરફ ગયા. પોતાની કુટીર બનાવી, વલ્કલ વસ્ત્ર ધારણ કરી અને હરિનું સ્મરણ ચાલુ કર્યું. ભરતજીએ બધું છોડી દીધું. સતત ત્રિકાળ સંધ્યા કરે છે, ગાયત્રી મંત્રના જપ કરે છે અને બધું કાંઈ છે જ નહીં ભગવાન સિવાય એવું પોતે વિચારી અને પોતે સાદું જીવન જીવે છે. પોતાની કુટીરની બહાર નદીનો કિનારો છે. સવારે 4 વાગ્યાના ગાળામાં કેડપુર નદીની અંદર પોતે સ્નાન કરે છે અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપતા હતા ભરતજી. એટલામાં એક હરણી આવે છે અને હરણી છે તે ગર્ભવતી છે. તેના પેટની અંદર બાળક છે. પાણી પીવા આવે છે અને આ બાજુ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે ભરતજી અને આ બાજુ હરણી પાણી પીવે છે. એમાં એક સિંહે ગર્જના કરી. સિંહના ગર્જનાથી હરણી જે છે એ કુદાકો મારે છે પેલે પાર જવા માટે. એ કુદાકો મારે છે એટલામાં એનો પ્રસવ કાળ નજીક છે અને બચ્ચાનો જન્મ થઈ જાય છે. પણ હરણી મૃત્યુ પામે છે. મૃત્યુ પામે છે. જન્મતા વેદ હરણ બાળ પોતે તડપવા લાગે છે અને ભરતજી જુએ છે કે આ એક જીવ છે, આ જીવને હું મારી પાસે લઈ લઉં. હવે એ હરણના બચ્ચાને લઈ આવ્યા પોતાના આશ્રમમાં. પોતાના આશ્રમમાં લઈ આવી કુમળું કુમળું ઘાસ ખવડાવે. હવે ભરતજી જે પૂજા પાઠ નીતિ નિયમ એના હતા ને એ બધા ઓછા થઈ ગયા. કારણ કે હરણના બચ્ચાને સંભાળવા માંડ્યા. હરણનું બચ્ચું કુદાકા મારે ભરતજીની પાસે. ભરતજીને આનંદ આવે. ભરતજી પૂજામાં મન લાગે નહીં, ભરતજીનું ભક્તિમાં મન લાગે નહીં અને ભરતજી હરણ બાળની વ્યાધિ માંડ્યા કરવા. હવે ભરતજીને હરિ ભૂલાણા અને હરમાં લાગી ગયા. હરિને ભૂલીને હરણનું ભજન ચાલુ થઈ ગયું એનું. હરણના બચ્ચાને ઘાસ ખવડાવે, રમાડે, ચટાડે, પોતાના હાથને ચાટે, પોતે હાથ ફેરવે. એમાં સમય ક્યારેય તમને પૂછતો નથી. ભગવાન ક્યારેય પૂછશે નહીં તમને કે તમારો સમય પૂરો થઈ ગયો છે, તમારા કામ બાકી છે કે પૂરા થઈ ગયા. આપણો કાળ આવીને આવી જશે ને, જ્યારે આ દેહ ખાલી કરવાનો હશે ને, ત્યારે કદાચ અધૂરા કામ હશે ને તોય આપણે જતું રહેવું પડશે. કાળ ક્યારેય કોઈને પૂછતું નથી. એમ આજે ભરતજીનો કાળ આવી ગયો. હરિનું સ્મરણ કરતા કરતા હરણનું સ્મરણ કરવા માંડ્યા અને દેહનો ત્યાગ કર્યો. હવે
બીજો એનો જન્મ થયો હરણ તરીકે, કે જે જન્મમાં આપણું સ્મરણ હોય એ જ બીજો આપણો જન્મ થાય છે. હવે હરણનું સ્મરણ કરતા કરતા ભરતજી મૃત્યુ પામ્યા, એટલે મૃત્યુ પછી બીજો એનો જન્મ હરણનો થયો, અને એ જગ્યા ઉપર એનો જન્મ થયો જ્યાં પોતાની કુટીર બનાવી હતી, જ્યાં નદીનો કાંઠો હતો, જ્યાં પોતે સંધ્યા ઉપાસના કરતા, પણ આગલા જન્મની સ્મૃતિ હતી એને. પોતે આગલા જન્મમાં જે ભક્તિ કરતા હતા ને એ યાદી હતી. તો હરણ તરીકે વિચાર કર્યો કે એક જન્મની અંદર હું ભૂલ કરી ગયો, તો આ બીજા જન્મની અંદર મારે હરણ થવું પડ્યું. હવે આ જન્મમાં મારે કોઈ પાપ નથી કરવું. લીલા પાંદડા તોલતા નથી, સૂકા સૂકા પાંદડા જે પડ્યા હોય એ ખાય છે. એમ કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કર્યો. એક જન્મમાંથી બીજો જન્મ, ને બીજા જન્મ પછી એનો ત્રીજો જન્મ થયો સુપાત્ર બ્રાહ્મણને ત્યાં, અને ઈ જન્મમાં એનું નામ ભરત પાડવામાં આવ્યું છે. 4 દીકરા છે સુપાત્ર બ્રાહ્મણને, એમાંથી છેલ્લા નંબરનો દીકરાનું નામ પાડ્યું ભરત. હવે ભરતજી જન્મા આ અવતારમાં, તો ભરતજીને આગલા 2 અવતારની ખબર છે, કારણ કે એવડી ભક્તિ કરી હતી એટલે એને યાદી હતી. હવે ભરતજી વિચારે છે કે એક જન્મમાં હું મારું જ્ઞાન બતાવવા ગયો, આ જન્મમાં મારે કાંઈ જ્ઞાન બતાવવું નથી, નકર હું ફસાઈ જઈશ. માતા પિતાએ વિચાર કર્યો કે મારા 3 દીકરાઓ છે એ કામ કરે છે, આ નાનો દીકરો છે ને એને કે હું યોગ્ય એવી કોઈ ઋષિકુમારોની પાઠશાળા હોય ત્યાં મૂકી આવું. હવે ત્યાં જઈ કે મારો દીકરો કર્મકાંડી બને, મારો દીકરો હોશિયાર થાય, કર્મકાંડ કરે ને જીવન નિર્વાહ હલાવે. હવે એ કરવા માટે એને મૂક્યા, પણ ત્યાં જઈને શ્લોક બોલે ગુરુજી. આને તો આગલા જન્મના શ્લોક યાદ હતા, પણ આ જન્મમાં એને વિચાર કર્યો કે જો હું સાચો શ્લોક બોલીશ કે વ્યવસ્થિત બોલીશ તો મને ગોર બાપા બનાવી દે આ લોકો. હું તો કરવા આવ્યો છું ભગવાનનું ભજન. ભરતજી ઊંધું ઊંધું કરે. ગુરુજીએ આવીને કીધું એના માતાને પિતાને કે આ તમારા દીકરાને લઈ જાવ, આ નહીં હાલે, આને યાદ શક્તિ જ નથી, આને અમે ગમે એટલું બોલીએ છીએ ને એ ઊંધું જ બોલે છે. ભરતજીને એના માતા પિતા વ્યાધિ કરતા કરતા સમય જાતા બીજા 3 દીકરાના લગ્ન કરાવ્યા. ભરતજીના લગ્ન ન થયા, અને પછી માતા પિતા વ્યાધિમાં મૃત્યુ પામ્યા. મૃત્યુ પામ્યા એટલે ભરતજીને શું થયું, કેની ભેગું રહેવાનું રહ્યું, તો કે ભાઈ અને ભાભી ભેગું. એટલે ભાઈ બિચારા બોલે નહીં, પણ ભાભીઓ બધી માંડી બોલવા. એ કે આ તમારો ગેંડા જેવો ખાય છે, કાંઈ કામ કરતો નથી, કાંઈ દઈ સૂતી નથી, આને કાંઈ બુદ્ધિ નથી, આવા આવા મેણા ટોણા મારે. એ કે આનું નામ ભરત કોણે રાખ્યું, આ તો જળ ભરત છે. એ કે એટલે જળ ભરત તરીકે પ્રસિદ્ધ થયા ભરતજી. ભરતજી વિચારે છે કે ભલે મને કહે, મને ક્યાં કહે છે, એ તો મારા શરીરને કહે છે. એ કે કેવો જાડિયો છે, એ કે તો કે જાડિયો મારા શરીરને કીધું, મન નથી કીધું. હું તો આત્મા છું, શરીર જાડું પાતળું એ કે એ મારે કાંઈ લેવા દેવા નહીં. તો સૂકા રોટલા દે, ત્યારે કાચા રોટલા દે, સડેલા અડદનું શાક દે, તોય એ પ્રભુનું ભજન સમજીને કે એક સમય એવો હતો કે મારી રાજધાનીમાં 56 ભોગ ધરાતા હતા, અને આજ મારે સુકેલા અડદ ખાવાનો વારો આવ્યો છે, તો એ મારા પ્રભુની કૃપા છે. હવે ભરતજી પોતે જેમ પાગલ માણસ હોય એવું જીવન જીવવા માંડ્યા. એટલે ઘરમાં કાંઈ વેલ્યુ રહી નહીં. આડોશ પાડોશમાં બધા કે જળ ભરત નીકળો, જળ ભરત નીકળો, એવું જ બધા કરે. એટલે એના ભાભીઓએ એમ કીધું કે હવે એક કામ કરો, કે આ ક્યાંય નહીં હાલે, કે આને કે ખેતરમાં મૂકી આવો વાડીએ, અહીં ઘરે રાખ્યા જેવો નથી. ક્યાં આપણે એ જમશે શું, તો કે આપણે ટિફિન દઈ આવશું. 2-3 દી ટિફિન દઈ આવ્યા, ચોથે દી ટિફિન બંધ કરી દીધું. ચોથે દિવસે ટિફિન બંધ કરી દીધું. ભરતજી વિચારે છે કે ગદની ભૂખ બહુ લાગી છે. એ કે કાંઈ વાંધો નહીં, જેને મારું પેટમાં પોષણ કર્યું હતું ને
એ જ અહીંયા મારું પોષણ કરવા આવશે. ખેતરમાં એને નક્કી કર્યું કે તારે કે ખેતરમાં જો આ પાણીનો પારો છે એ કે આ પારો પાણી પી લે ને પછી ઓલી બાજુ તું ખોલી નાખજે. આને જઈને બધાય પારા ખોલી નાખ્યા, પાણી પાણી કરી મૂક્યું. એના ભાઈઓ આવ્યા બીજે દી જોયું કે તને આ બાજુ પાણી નહોતું પાવાનું ત્યાં પાયું. એ કે આ ખરેખર જળ ભરત છે. પછી એને એમ કીધું કે હવે તારે હે ને કે આ એકડે જો આ લાઈન આ ધોરીઓ કરી નાખજે કે આને ધોરીઓ કરવાનું કીધું ને આખું ખેતર ખેડી નાખ્યું. પછી અંદર કંઈક વાવેતર કર્યું હતું. વાવેતર કર્યું હતું ને કે આમાં જોજો ઢોર ઢાખર ના આવી જાય, નકર કે આ માલ બગડી જાય. ઓલા ભાઈઓ બધા ગયા ને ખેતરમાંથી, આને ગાયોને નીણના પૂરા બતાવીને અંદર લઈ હોય. એ કે આવો, આ તો રામનું ખેતર છે વાલા, આવો ખાઓ, હું તો ભૂખ્યો છું, તમે ખાઓ. અને ઢોર બધા ભેગા થઈ ગયા, ગાયો ને બળદ ને ભેંસ બધા, એ આખું રટણસો પટણ ખેતર કરી નાખ્યું. આ લોકો 5 દી સુધી આવ્યા જ નહીં, કોઈ જમવાનું દેવાય એને. ભૂખ્યો હાવ, એવી લાઈ લાગી. ભરતજી કે 5 દી થયા પ્રભુ, કે હજી કાંઈ મળ્યું નથી આ જમવાનું, ટિફિન બંધ થઈ ગયા છે આવતા. ત્યાં એક ભીલ રાજાને ત્યાં માનતા કરી. ભીલ રાજા કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય ને તો હું નર બલી ચડાવીશ. તા ભીલ રાજાએ નક્કી કર્યું કે જાઓ સૈનિકોને, કે સારો નર કોઈ સામો મળે ને એને લેતા આવજો. તે આખા ગામમાં ગોઈતો, રસ્તામાં ગોઈતો, ક્યાંય કોઈ મળ્યું નહીં. આ બાજુ ખેતર બાજુ નીકળ્યા ને તો જળ ભરત બેઠા હતા ને તો કે આ રહ્યો, કે આને ઉપાડી લ્યો. સૈનિકોએ ઉપાડ્યો. કે હાલો ભરતજી, કે હાલો. ભરતજી તો ગયા ને તા તો ભરતજીને નવડાવ્યા. કે નાઈ લ્યો. સરસ મજાના 3-4 જળથી નવડાવ્યા, પંચામૃતથી નવડાવ્યા. ભરત કે હમણાં 5 હાથ દીધા નાયો નહોતો. એ કે આજે આ લોકોએ મને વ્યવસ્થિત નવડાવ્યો. પછી એ લોકોનો નિયમ હતો કે માતાજીને થાળ ધરવાનો ને બલિ ચડાવતા પહેલા એને આપણે ભોજન કરાવવાનું. તો ભોજન કેવું કરાવવાનું? તો કે બધાય ભોગ હોવા જોઈએ, 56 ભોગ. અને 56 ભોગનો થાળ બનાવ્યો અને ભરતજીની સામે મૂક્યો. નવડાવી ધોવડાવીને સારા કપડાં પહેરાવીને ભરતજી મનોમન ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે 5 દીનો ભૂખ્યો હતો એટલા જ તમે 56 ભોગની તૈયારી કરી મારા માટે નહીં. ભગવાનને કહે છે 56 ભોગ બધાએ જમાડ્યો અને આનંદથી માંડ્યા જમવા. ભરતજી ખૂબ આનંદથી જમે. અને ઓલા બધા કે આ ગાંડો લાગે છે, એ કે આને ખબર છે કે હમણાં આપણે એને કાપી નાખવાના છીએ. જોતો કેવો શાંતિથી જમે છે. જમાડી લીધો ને પછી તિલક કર્યું. તિલક કરીને ફૂલનો હાર પહેરાવ્યો અને મા ભદ્રકાલીના મંદિરની અંદર લઈ ગયા. અને એના રાજાઓ આવ્યા બધા. એ કે માનતા હતી દીકરો થાય ને એટલે નર બલી ચડાવવાની. માતાજી ભદ્રકાલીની સામે જોઈ અને ભરતજી ને કે છે બેસી જા તું અહીંયા. તો બેસી ગયા. બેસી મનોમન માતાજીને પ્રાર્થના કરી કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાનલે પદે સત્માદિયે અરણ્ય શરણ્ય સદા મા પ્રભાહે. અરણ્ય શરણ્ય સદા મા પ્રભાહે. ગતિસ્ત્વં ત્વમેકા ભવાને. ગતિસ્ત્વં ત્વમેકા ભવાને. માતાજીને પ્રાર્થના કરી કે હે માં, આજ મને ખબર છે કે આ લોકો બલિ દેવા આવ્યા છે, આજ મારો વધ કરશે માં. પણ માં મેં તો 3 અવતારો લીધા છે. મનથી માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, મેં તો 3 અવતારો લીધા છે, પણ મારી આજ તારા સાનિધ્યમાં જો મારું મસ્તક કપાહે ને તો કલંક તને લાગશે. આમ બરોબર આરતી પૂરી થઈ અને રાજાએ મ્યાનમાંથી તલવાર બાયણે કાઢી અને તલવાર બહાર કાઢી અને ભરતજીના મસ્તક ઉપર જેવી પ્રહાર કરવા જાય છે ને એટલામાં તો મૂર્તિ ફાડી માં ભદ્રકાલી પ્રગટ થયા. બોલીએ ભદ્રકાલી માં.
રાજાના હાથમાંથી તલવાર આંચકી અને રાજાનું મસ્તક ધડથી અલગ કરી અને બધા રાજાઓ, ભીલ રાજાઓ જે કોઈ હતા, એના સૈનિકો હતા, બધાની પાછળ માં ભગવતી દોડ્યા છે. જળ ભરતજી આંખ બંધ કરીને માં ભગવતીને પ્રાર્થના કરી કે હે માં, તમારી અસીમ કૃપા છે. માતાજી કે ભરતજી, તમે કહેતા હોય તો તમને ભગવાન સુધી પહોંચાડી દઉં. હું તમારી ઉપર પ્રસન્ન છું. તમારી 3 જન્મની ભક્તિ છે. કે છે કે નહીં, મારે હજી આ દેહના જે દંડો હોય ને ભોગવવા છે. વરી પાછો મારે જન્મ લેવો પડશે. માં ભરતજી ત્યાંથી હાલતા થયા, માતાજીના દર્શન કરી પાછા આવ્યા અને પાછા ભરતજી મીંડા હાલવા. ક્યાંય મળે ત્યાં જમે, ન મળે ત્યાં ન જમે, ક્યારેક હસે ને ક્યારેક રડે, એવી એની જિંદગી બનાવી. એને ફાટેલા લુગડા પહેર્યા હોય, ક્યારેક ઓઢવાનું હોય ક્યારે ન હોય, ક્યારેક પાથરવાનું હોય ક્યારે ન હોય. એમાં સિંધુ દેશના રાજા રહુગણ પોતાના ગુરુ કપિલ મુનિ પાસે જ્ઞાન લેવા માટે જાય છે. અને જ્ઞાન લેવા જાય છે ને એમાં પેલા રાજાઓને પાલખીમાં બેસાડતા. એટલે 4 જણા પાલખીને ઉપાડે. પાલખીમાં રાજા બેઠા હતા, એમાંથી 4 જણા હતા ને એમાંથી 1 જણો બીમાર પડી ગયો. બીમાર પડી ગયો એટલે રાજાએ કીધું કે 4 જણા ઉપાડવા વાળા જોઈ. રાજાએ સૈનિકને આજ્ઞા કરી કે જાઓ, આપણે તો અહીંના રાજા છીએ, જે કોઈ સામો મળે એને ઉપાડી આવો પાલખી ઉપાડવા. જળ ભરતજી હાલ્યા આવતા હતા. જળ ભરતજીને ઉપાડ્યા. એ કે હાલો. ભરતજી કે શું? તો કે પાલખી ઉપાડવાની છે. અંદર જોયું, ડોકું કાઢ્યું, રાજા બેઠા હતા. એ કે એક દી હું પાલખીમાં બેસતો હતો ને આજ આને પાલખી મારે ઉપાડવાની છે. વાહ મારા પ્રભુ વાહ. એટલે ભગવાનનું કામ જ એ છે, ક્યારેક ઉપર બેહાડે ને ક્યારેક નીચે બેહાડે. પાલખીને ઉપાડી 3 ઓલા બાજુને વચ્ચે, આ સાઈડમાં આ ભરતજી. હવે ભરતજીનો નિયમ એવો હતો કે ક્યાંય પાપ કરવાનું નહીં. હવે રસ્તામાં મકોડો આડો આવે ને તો એ કૂદકો મારે. હવે પાલખી ઉપાડી એટલે પાલખી આમ ઊંચી થાય. ઊંચી થાય એટલે રાજા રહુગણ અંદરથી ઉલરે, અને એ અંદરથી ઉલરે એટલે એને ઓલો પાઇપ લાગે. આવી પોઝિશન થઈ. એટલે રાજા રહુગણે કીધું કે હે, સરખી હલાવો હોય કે મને લાગે છે, મને કષ્ટ પડે છે. એટલે ઓલા 3 જણા કે અમે તો વ્યવસ્થિત હાલી છીએ. હા, એ કે ગાંડા જેવો કોક ભેગો આવ્યો છે કે કા. તો કે એ થોડીક વાર થાય તો એ કે કૂદકો મારે ને, થોડીક વાર થાય તો સીધો હાલે ને, થોડીક વાર થાય તો નીચો બેસી જાય છે ને, થોડીક વાર થાય તો રડવા માંડે છે ને, થોડીક વાર થાય તો હસવા માંડે છે. એ કે આ કોક પાગલ લાગે છે. એ કે હવે એને કહી દો કે હું અંદર કોણ બેઠો છું. એ કે એને કયો. અંદરથી આમ પડદો ખોલીને કીધું કે હું સિંધુ દેશનો રાજા રહુગણ છું. કે તું તો જીવતો મુવા જેવો લાગસ. રાજા હામું આમ જોયું. એ કે કાંઈ વાંધો નહીં, ભલે કે મન ક્યાં કેસ, મારા શરીરને કેસ. એમ કરીને પાછી પાલખી ઉપાડી. પાછી પાલખી ઉપાડી, આડી કીડી આડી આવીને પાછો કૂદકો માર્યો. પાછું મને લાગ્યું. પાછું મને લાગ્યું એટલે કે એ તને ખબર નથી પડતી કે હું રાજા છું અને તમે મારી પ્રજા છો. એ કે તમારું બધાનું પૂરું હું કરું છું. હવે જળ ભરતજીને વિચાર આવ્યો કે જો આજ આને નહીં સમજાવું ને, આ જાય છે ક્યાં? તો કે ઋષિના આશ્રમમાં. કોઈ ઋષિ પાસે, કોઈ ગુરુ પાસે, કોઈ વડીલ પાસે જવું હોય ને તો નમ્રતાથી જવાય, અભિમાન અને ઘમંડથી ન જવાય. અને આ માણસ જો કપિલ મુનિના આશ્રમે જાય ને એને અંદરે સૂક્ષ્મ વાસના રહી જાય તો આને દોષ લાગશે. અને કાલ સવારે સમાજમાં એમ કહે કે જેને જળ ભરતે ખંભે ઉપાડ્યો તો એની બુદ્ધિને ફેરવી ન શક્યા જળ ભરતજી. એટલે જળ ભરતજીએ પાલખીને નીચે રાખી અને રાજાને કીધું કે તું સિંધુ દેશનો રાજા છો. એક સમય એવો હતો કે હું આ ભારત દેશનો રાજા હતો. તું મને કહેશો જીવતો મુવા જેવો? કે જીવતો મુવા જેવી તો તારી પાલખી છે, જીવતો મુવા જેવો તો તું છો. આ જીવતો મુવા જેવા તો તને બધાય કે હાજીજી કરે છે ને ઈ બધાય છે. મને તું કેસ જીવતો મુવા જેવો? ત્યાં તો રાજા રહુગણને એમ થઈ ગયું કે આ તો સગડીમાં જેમ દેતવા પડ્યો હોય, ઉપર રાખનો પડપટો ચોટી ગયો હોય ને ખબર ન પડે કે દેતવા છે, એમ આ કોઈ પાગલ નથી, આ કોઈ પરમહંસ છે.
જડ ભરતજીને બે હાથ જોડીને વિનંતી કરી કે તમે એવા દિવ્ય પુરુષ લાગો છો. કોઈ કે હું કોઈ દિવ્ય પુરુષ નથી, તારા જેવો સામાન્ય માણસ છું, પણ તારા મનમાં જે વાસના છે ને કે હું રાજા છું, એ અભિમાન તું છોડી દે. આ બધું ભગવાનનું છે, આ દેહ ભગવાનનો છે, આપણું કાંઈ છે જ નહીં. આનો મોહ છોડી દે. રાજા રહુગણને પેલા શિક્ષા આપી ને પછી એને દીક્ષા આપી. અને સિંધુ દેશના રાજાએ એમ કીધું કે મારી સાથે હાલો ભરતજી, તમારે જે સુવિધા જોહે ને એ હું તમને આપીશ. ભરતજી કે નહીં. તો કે તો તમે જાશો ક્યાં? તો કે હું તો પરમાત્માની શોધમાં છું, પરમાત્માના સ્મરણમાં છું, એટલે તમે કોઈ મને પૂછોમાં કે હું ક્યાં જાઉં છું. એટલે પરમાત્માને કે હું યાદ કરવા માટે જાઉં છું. તમે મને પૂછવા વાળા કોણ કે હું ક્યાં જાઉં છું? હું કોઈ કુમાર્ગમાં તો નથી. મને જ્યાં ગમે ત્યાં હરું છું ને ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું. નજાર રે કદાપે જાઉં ન જાઉં કે મારે રે કદાપી. એ ન જાઉં કુમાર રે કદાપે. જાઉં ન જાઉં કે મારે રે કદાપી. એ વિચારીને હું તો ડગલા બધું છું. મને જ્યાં ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. એ નથી બીક કોઈની મને આ જગતમાં. નથી બીક કોઈની મને આ જગતમાં. નથી બીક કોઈની હો. નથી બીક કોઈની મને આ જગતમાં. નથી બીક